નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાત્રે માત્ર 15 મિનિટની ખરીદી માટે ઘરેથી બહાર ગયેલા એક વૃદ્ધ પતિ પત્નીને અમેરિકાના અધિકારીઓએ અચાનક રસ્તા પરથી અટકાવ્યા. પૂછપરછ થઈ અને થોડી જ વારમાં બંનેને જેલમાં મોકલી દેવામાં આવ્યા. પરંતુ સૌથી મોટો આઘાત ત્યારે લાગ્યો જ્યારે જેલમાંથી તેમના એકમાત્ર પુત્ર આરવને એક પત્ર મળ્યો. પત્રની પહેલી જ લાઈન વાંચીને આરવની આંખોમાં આંસુ આવી ગયા અને છેલ્લી લાઈનમાં માતાએ એવું લખ્યું હતું કે બેટા, અમને બસાવવા દોડતો નહીં. જો અમને કંઈ થઈ જાય તો પણ તૂટતો નહીં. આખરે એ પત્રમાં એવું શું હતું અને વર્ષો જૂની કઈ ભૂલના કારણે આ નિર્દોષ માતા પિતાને જેલમાં જવું પડ્યું? રાતના લગભગ 11:30 વાગ્યા હતા. અમેરિકાના એક નાનકડા શહેરમાં રહેતા રાજેન્દ્ર અને તેની પત્ની સુમન પોતાના ઘરમાં શાંતિથી બેઠા હતા. બહાર ઠંડી હવા ચાલી રહી હતી અને ઘરની બારીમાંથી રસ્તા પર પડતી સ્ટ્રીટ લાઇટની પીળો રોશની દેખાતી હતી. રાજેશના હાથમાં ચાની કપ હતી અને સુમન પોતાના મોબાઈલમાં આવતી કાલે બનાવવાના ભોજનની યાદી જોઈ રહી હતી. બંનેનું જીવન સામાન્ય હતું, પણ તેમના દિલમાં એક ખાલીપો હતો, કારણ કે તેમનો એકમાત્ર પુત્ર આરવ ઘણા વર્ષથી તેમનાથી દૂર હતો. આરવ અમેરિકામાં જન્મ્યો હતો, ભણ્યો હતો અને નોકરી કરતો હતો. જ્યારે રાજેશ અને સુમન થોડા વર્ષો પહેલા ભારતમાંથી અમેરિકામાં આવીને સ્થાયી થયા હતા, આરવને હંમેશા પોતાના માતા પિતાની ચિંતા રહેતી. તે વારંવાર કહેતો, મમ્મી, પપ્પા, તમે બંને હવે બહાર ઓછા જશો. હું બધું ઓનલાઈન મંગાવી દઈશ. પણ સુમન હસીને કહેતી, બેટા, અમને ઘરમાં બેસીને શું કરવું? થોડું બહાર જઈએ, લોકો મળીએ, બજારમાંથી વસ્તુ લઈ આવીએ, તો જ જીવન લાગે. એ રાત્રે પણ ઘરમાં કેટલીક જરૂરી વસ્તુઓ ખૂટી ગઈ હતી. સુમને કહ્યું, રાજેશ, કાલે સવારે દૂધ, દવા અને થોડી શાકભાજી લેવાની છે. રાજેશે કહ્યું, કાલે નહીં, આજે જ લઈ આવીએ. નજીકની દુકાન હજુ ખુલ્લી હશે. સુમને ઘડિયાળ જોઈ અને કહ્યું, આટલી રાત્રે? રાજેશ હસ્યો. 15 મિનિટનું જ તો કામ છે. બંનેએ જેકેટ પહેર્યા અને ઘરની બહાર નીકળ્યા. તેમને શું ખબર હતી કે આ નાનકડી ખરીદી તેમની જિંદગીનો સૌથી ભયાનક રાત બનવાની હતી. રસ્તા પર વાહનો ઓછા હતા. રાજેશ ધીમી કાર ચલાવી રહ્યો હતો અને સુમન બાજુમાં બેઠી હતી. બંને સામાન્ય વાતો કરતા હતા. સુમન પોતાના પુત્ર આરવની વાત કરતી હતી. આરવને કહેજે કે રવિવારે ઘરે જમવા આવે. તેણે કહ્યું. રાજેશે કહ્યું, તે કામમાં વ્યસ્ત હશે. સુમન બોલી, માતાની રસોઈ માટે કોઈ ક્યારેય વ્યસ્ત ન હોય. બંને હસ્યા. થોડા સમય પછી તેઓ દુકાનની પાસે પહોંચ્યા. રાજેશે કાર પાર્ક કરી. બંને અંદર ગયા અને દૂધ, બ્રેડ, દવા, શાકભાજી અને ઘરની કેટલીક વસ્તુઓ ખરીદી. બિલ ચૂકવીને તેઓ બહાર આવ્યા. રાજેશ કારનું દરવાજો ખોલી રહ્યો હતો ત્યારે પાછળથી એક સરકારી વાહન આવીને તેમની કારની પાછળ ઊભું રહ્યું. રાજેશે વિચાર્યું કે કદાચ સામાન્ય ટ્રાફિક ચેક હશે, પરંતુ 2 અધિકારીઓ વાહનમાંથી બહાર આવ્યા અને સીધા તેમની તરફ આવ્યા. એક અધિકારીએ હાથ ઊંચો કરીને કહ્યું, સ્ટોપ, ડોન્ટ મૂવ. રાજેશ અસંભવમાં પડી ગયો. તેણે તરત હાથ ઉપર કર્યા. સુમન પણ ગભરાઈ ગઈ. રાજેશે ધીમા અવાજે પૂછ્યું, શું થયું છે? અધિકારીએ તેમના દસ્તાવેજો માંગ્યા. રાજેશે ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય ઓળખપત્ર આપ્યા. અધિકારીએ કાગળો તપાસ્યા અને
બીજા અધિકારી સાથે કંઈક સરસા કરી. ત્યાર પછી અધિકારીએ રાજેશને કહ્યું, તમારે અમારી સાથે આવવું પડશે. રાજેશના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. પણ શા માટે? અમે તો ખરીદી કરવા આવ્યા છીએ. અમે કંઈ કર્યું નથી, અધિકારીએ કહ્યું. તમારા દસ્તાવેજોમાં અમને એક મુદ્દો મળ્યો છે. વધુ તપાસ માટે તમારે અમારી સાથે આવવું પડશે. સુમન તરત બોલી, મારા પિતાને ક્યાં લઈ જશો? શું થયું છે? અધિકારીએ કહ્યું, મેડમ, તમે પણ અમારી સાથે આવશો? સુમનના હાથમાંથી ખરીદીની થેલી નીચે પડી ગઈ. દૂધની બોટલ રસ્તા પર લપસી ગઈ. રાજેશે પત્ની તરફ જોયું. તેની આંખોમાં પહેલી વાર ભય હતો. તેને ધીમેથી કહ્યું, સુમન, ગભરાતી નહીં. કંઈક ગેરસમજ હશે. થોડી વારમાં બધું ઠીક થઈ જશે. પરંતુ એ શબ્દો બોલતી વખતે તેને પોતાને પણ ખબર નહોતી કે શું થશે. બંનેને અધિકારીઓ સાથે લઈ જવામાં આવ્યા. ઘરે તેમનો ફોન વાગતો રહ્યો, પરંતુ કોઈ ફોન ઉઠાવનાર નહોતો. આરવ તે રાત્રે પોતાના કામમાંથી પાછો ફર્યો ત્યારે માતા પિતાને ઘરમાં જોયા નહીં. ટેબલ પર ખરીદીની જૂની યાદી પડી હતી. રસોડામાં માતાએ સવાર માટે રાખેલી દાળ પલાળી હતી. બધું એવું જ હતું, જાણે લોકો અચાનક ગાયબ થઈ ગયા હોય. આરવે મમ્મીને ફોન કર્યો. ફોન બંધ હતો. પપ્પાને ફોન કર્યો. ફોન પણ બંધ હતો. તેણે ફરી ફોન કર્યો. કોઈ જવાબ નહોતો. રાત્રિના 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા. આરવની ચિંતા વધતી ગઈ. તેણે પોલીસને ફોન કર્યો અને કહ્યું કે તેના માતા પિતા ઘરે નથી અને તેમનો સંપર્ક થઈ રહ્યો નથી. થોડા કલાક પછી તેને ખબર પડી કે રાજેશ અને સુમનને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે. આરવ તરત સરકારી કચેરીએ પહોંચ્યો. ત્યાં તેને માત્ર એટલું કહેવામાં આવ્યું કે તપાસ ચાલી રહી છે અને હાલમાં વધુ માહિતી આપી શકાય નહીં. આરવે કહ્યું, પણ તેઓ વૃદ્ધ છે. મારી માતાને બ્લડ પ્રેશરની દવા લેવી પડે છે. મારા પિતાને પણ નિયમિત દવા જોઈએ. અધિકારીએ કહ્યું, ચિંતા ના કરો, તેમની જરૂરી સંભાળ રાખવામાં આવશે. આરવ બહાર આવ્યો ત્યારે તેની આંખોમાં આંસુ હતા. તે રસ્તાની બાજુમાં ઊભો રહીને વિચારતો હતો કે થોડા કલાક પહેલા તેના માતા પિતા ખરીદી કરવા નીકળ્યા હતા અને હવે ક્યાંક સરકારી કસ્ટડીમાં હતા. બીજા દિવસે પણ તેને કોઈ સ્પષ્ટ માહિતી મળી નહીં. ત્રીજા દિવસે તેને ખબર પડી કે મામલો સામાન્ય પૂછપરછનો નહોતો. કેટલાક જૂના દસ્તાવેજોની તપાસ દરમિયાન રાજેશ અને સુમનના નામ એક જૂના ઇમિગ્રેશન રેકોર્ડ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું હતું. વર્ષો પહેલા અમેરિકા આવતી વખતે તેમની ફાઇલમાં એક કાગળ સંબંધિત ભૂલ થઈ હતી. રાજેશને તે ભૂલ વિશે ક્યારેય જાણ નહોતી. તેમણે માન્યું હતું કે તમામ પ્રક્રિયા કાયદેસર રીતે પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ હવે એ જ જૂની ફાઇલ ફરી ખોલવામાં આવી હતી. તપાસ આગળ વધી અને બંનેને જેલમાં રાખવામાં આવ્યા. આરવ માટે આ સમાચાર વીજળીના ઝાટકા જેવા હતા. તેણે વકીલોનો સંપર્ક કર્યો. વકીલે કહ્યું, આ મામલો સરળ નથી, પણ આપણે કાયદેસર રીતે લડીશું. આરવે પૂછ્યું, મારા માતા પિતા ગુનેગાર છે? વકીલે કહ્યું, હજુ કોઈ અંતિમ નિર્ણય થયો નથી. તપાસ અને કાનૂની પ્રક્રિયા પૂરી થવા દો. આરવ બોલ્યો, મારા માતા પિતા આખી જિંદગી મહેનત કરતા આવ્યા છે. તેમણે ક્યારેય કોઈનું ખરાબ કર્યું નથી. એ દિવસથી આરવની જિંદગી બદલાઈ ગઈ. સવારે કચેરીઓના
ચક્કર, બપોરે વકીલ સાથે મુલાકાત અને રાત્રે માતા પિતાની ચિંતા. ઘરમાં હવે કોઈ અવાજ નહોતો. મમ્મીની રસોઈની સુગંધ નહોતી. પપ્પાનો ટીવીનો અવાજ નહોતો. દરવાજા પાસે રાખેલા તેમના જૂતા જાણે રોજ આરવને પૂછતા હોય, અમે ક્યારે પાછા આવીશું? એક અઠવાડિયા પછી આરવને જેલમાંથી પ્રથમ પત્ર મળ્યો. પત્ર પર તેની માતાનું નામ હતું. કાગળ હાથમાં લેતા જ તેના હાથ કંપવા લાગ્યા. તેણે ધીમેથી પત્ર ખોલ્યો. અંદર લખેલું હતું, મારા લાડકા આરવ, જ્યારે તું આ પત્ર વાંચી રહ્યો હશે ત્યારે કદાચ તું ખૂબ રડી રહ્યો હશે. પણ મારી એક વાત માનજે, તું રડતો નહીં. તારી મમ્મી અહીં છે, તારા પપ્પા પણ અહીં છે અને અમે બંને તારા માટે પ્રાર્થના કરી રહ્યા છીએ. અમને ખબર નથી કે આ બધું કેટલા દિવસ ચાલશે, પરંતુ અમને વિશ્વાસ છે કે સત્ય એક દિવસ બહાર આવશે. બેટા, તને એક વાત કહેવી છે. અમે અહીં જેલની દિવાલોની વચ્ચે છીએ, પણ અમારું મન હજુ પણ તારા ઘરમાં છે. તું ખાવાનું સમયસર ખાજે, તું ઊંઘજે, તું કામ પર જજે. અમારી ચિંતા કરતા તારી જિંદગી બગાડતો નહીં. તું નાનો હતો ત્યારે જ્યારે તને તાવ આવતો ત્યારે આખી રાત હું તારા માથા પાસે બેસતી. આજે તું મોટો થઈ ગયો છે અને તારી મમ્મી મુશ્કેલીમાં છે, તો મને ખબર છે કે તું પણ મારા માટે આખી રાત જાગીશ. પરંતુ બેટા, આ વખતે તારે મજબૂત બનવું છે. તું અમારો દીકરો જ નથી, તું અમારી આખી દુનિયા છે. પત્ર અહીં સુધી વાંચતા જ આરવની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આગળ લખ્યું હતું, અહીં ખાવાનું મળે છે, લોકો છે, નિયમો છે, પરંતુ માતાને પોતાના દીકરાના હાથની શા જેવો સ્વાદ ક્યાંથી મળે? ક્યારેક આંખો બંધ કરું છું ત્યારે મને આપણું ઘર દેખાય છે, રસોડું દેખાય છે, તારી બાળપણની તસવીરો દેખાય છે. તું નાનો હતો ત્યારે પપ્પાના જૂતા પહેરીને ઘરમાં ફરતો હતો, તે યાદ આવે છે. તું પહેલી વાર શાળાએ ગયો હતો તે દિવસ યાદ આવે છે. તું પહેલી વાર મમ્મી કહીને મને બોલાવ્યો હતો તે ક્ષણ યાદ આવે છે. બેટા, માતા માટે બાળક કેટલો પણ મોટો થઈ જાય, માતાના દિલમાં તે હંમેશા નાનું જ રહે છે. પત્રની છેલ્લી લાઈન હતી, અમારા માટે લડજે, પણ ગુસ્સાથી નહીં, સત્ય અને કાયદાના રસ્તે લડજે. જો અમને કંઈ થાય તો પણ તું તૂટતો નહીં, કારણ કે તું અમારો દીકરો છે. આરવે પત્ર સાથે સાથે લગાવી દીધો. તે રાત્રે તેણે પહેલી વાર જોરથી રડીને કહ્યું, મમ્મી, હું તમને ઘરે લઈને આવીશ. બીજી તરફ જેલમાં સુમન પોતાના પતિને કહેતી હતી, આરવને પત્ર મળ્યો હશે? રાજેશે કહ્યું, હા, મળ્યો હશે. સુમન બોલી, તે બહુ રડશે. રાજેશે ધીમેથી કહ્યું, તો આપણે તેને બીજો પત્ર લખીશું. બંને પતિ પત્ની જેલના નાના રૂમમાં બેઠા અને પોતાના પુત્રને બીજો પત્ર લખવા લાગ્યા. રાજેશે લખ્યું, દીકરા, તારી મમ્મી તારા માટે ચિંતા કરે છે, પણ હું તને કહું છું કે આપણો આરવ નબળો નથી. તે મુશ્કેલીમાં પણ સાસુ કામ કરે છે. સુમને નીચે લખ્યું, બેટા, જો ક્યારેક તને લાગે કે દુનિયામાં કોઈ તારી સાથે નથી, તો યાદ રાખજે કે તારી માતાની પ્રાર્થના હંમેશા તારી સાથે છે. દિવસો પસાર થતા ગયા. આરવે કાયદેસર કાર્યવાહી શરૂ કરી. તેણે જૂના દસ્તાવેજો શોધ્યા. એક પછી એક પુરાવા મળવા લાગ્યા કે તેના માતા પિતાએ જાણપૂર્વક કોઈ કાયદો તોડ્યો નહોતો. તેઓ વર્ષો પહેલા એક એજન્ટની મદદથી અમેરિકા આવ્યા હતા અને એજન્ટે ભરેલા કેટલાક દસ્તાવેજોમાં ગંભીર ભૂલો થઈ હતી. રાજેશ અને સુમનને તેની સંપૂર્ણ જાણ નહોતી. આરવે જૂની ફાઇલ, રસીદો,
ઈમેલ અને કાગળો એકત્ર કર્યા. દરેક દસ્તાવેજ તેની આશાનો એક નાનો દીવો બની રહ્યો હતો, પરંતુ કાનૂની પ્રક્રિયા ધીમી હતી. મહિનો પૂરો થયો, પછી બીજો મહિનો. સુમનનો જન્મદિવસ જેલમાં આવ્યો. તે દિવસે રાજેશે કહ્યું, આજે તારો જન્મદિવસ છે. સુમન હળવું સ્મિત કરીને બોલી, આ વખતે કેક નહીં મળે. રાજેશે કહ્યું, મને ખાતરી છે આપણો આરવ બહારથી કેક લઈને આવ્યો હશે. એ જ સમયે આરવ જેલની મુલાકાતની મંજૂરી માટે રાહ જોઈ રહ્યો હતો. જ્યારે તેને થોડા મિનિટ માટે માતા પિતાને મળવાની તક મળી, ત્યારે તેણે એક નાનકડો કેક અને હાથથી બનાવેલું કાર્ડ લાવ્યું. કાર્ડ પર લખ્યું હતું, મમ્મી, આ જન્મદિવસ ઘરમાં નથી, પણ મારા દિલ તમારા સાથે છે. પણ મારું દિલ તમારી સાથે છે. સુમને કાર્ડ વાંચ્યું અને પોતાને રોકી ન શકી. તેણે કાચની બીજી બાજુ બેઠેલા આરવને જોઈને કહ્યું, બેટા, તું આવ્યો એ જ મારી સૌથી મોટી ભેટ છે. આરવે કહ્યું, મમ્મી, થોડા દિવસમાં તમે ઘરે હશો. સુમને તેના ચહેરા તરફ જોઈને કહ્યું, મને વિશ્વાસ છે. પરંતુ તેની આંખો કહી રહી હતી કે તે અંદરથી ખૂબ ડરી ગઈ હતી. રાજેશે પણ પુત્રને કહ્યું, આરવ, જો ક્યારેક તને થાકી જવું લાગે તો થોડું આરામ કરી લે. અમારે માટે તું પોતાની જિંદગી રોકી ન દે. આરવ બોલ્યો, પપ્પા, તમે મને બાળપણમાં કેટલાય વર્ષો સુધી ઉછેર્યા. આજે મારી વારો છે. આ શબ્દો સાંભળીને રાજેશની આંખો ભીની થઈ ગઈ. તેણે કહ્યું, દીકરા, માતા પિતા પોતાના બાળકો માટે જે કરે છે તેનો હિસાબ નથી રાખતા. આરવે જવાબ આપ્યો, પણ દીકરો માતા પિતાને ભૂલી જાય તો એનો કોઈ અર્થ નથી. મુલાકાત પૂરી થવાનો સમય થયો. સુમને હાથ કાચ પર રાખ્યો અને આરવે પણ પોતાનો હાથ બીજી બાજુ રાખ્યો. વચ્ચે કાચ હતો, પરંતુ બંનેને લાગ્યું કે જાણે વર્ષો પછી તેઓ એકબીજાના હાથ પકડી રહ્યા હોય. આરવ બહાર નીકળ્યો ત્યારે તેને આંખોમાં આંસુ હતા, પરંતુ હૃદયમાં એક જ નિર્ણય હતો, હું તમને ઘરે લાવીશ. ત્યાર પછી કેસમાં એક મહત્વનો વળાંક આવ્યો. એક જૂનો રેકોર્ડ મળ્યો, જેમાં સાબિત થયું હતું કે રાજેશ અને સુમને વર્ષો પહેલા યોગ્ય પ્રક્રિયા માટે અરજી કરી હતી. એક પૂર્વ અધિકારીનો નોંધપત્ર પણ મળ્યો, જેમાં લખ્યું હતું કે તેમની ફાઇલમાં થયેલી ભૂલ માટે તેમની તરફથી કોઈ જાણપૂર્વકની મોટી માહિતી આપવામાં આવી નહોતી. આરવના વકીલે આ પુરાવા કોર્ટમાં રજૂ કર્યા. કેસ ફરી તપાસ માટે ગયો. ઘણા અઠવાડિયા સુધી કોઈ અંતિમ નિર્ણય આવ્યો નહીં. આ દરમિયાન જેલમાંથી એક દિવસ આરવને પિતાનો પત્ર મળ્યો. પત્રમાં લખ્યું હતું, મારા દીકરા, આજે તારી મમ્મી ખૂબ ઉદાસ હતી. તેણે મને કહ્યું કે જો આપણે ઘરે પાછા જઈશું તો સૌથી પહેલા શું કરીશું? મેં કહ્યું, હું આપણા ઘરની બારી ખોલીશ અને તાજી હવા અંદર આવવા દઈશ. તેણે કહ્યું, હું રસોડામાં જઈને આરવ માટે ચા બનાવીશ. અમે બંને તારા વિશે વાત કરતા હતા. બેટા, માણસ પાસે બધું છીનવાઈ જાય તો પણ યાદો કોઈ છીનવી શકતું નથી. અમારે પાસે તારી યાદો છે. પત્ર વાંચીને આરવે લાંબો શ્વાસ લીધો. એ રાત્રે તેણે માતા પિતાના ઘરની સફાઈ કરી. તેણે રસોડું સાફ કર્યું, જૂના કપડાં ગોઠવ્યા, મમ્મીની મનપસંદ કપ રાખી, પપ્પાની ખુરશી સાફ કરી. તેણે ઘરમાં એક નાનકડું કાગળ ચોંટાડ્યું. મમ્મી પપ્પા માટે. નીચે લખ્યું, તમારી રાહ જોઈ રહ્યો છું. દિવસો પછી આખરે તે દિવસ આવ્યો જ્યારે કોર્ટમાં તેમના કેસની મહત્વની સુનાવણી હતી. આરવ વહેલી સવારે કોર્ટમાં પહોંચ્યો. વકીલે દસ્તાવેજો રજૂ કર્યા અને સમજાવ્યું
કે રાજેશ અને સુમન દ્વારા જાણપૂર્વક કાયદો તોડવાનો કોઈ પુરાવો નથી. લાંબી ચર્ચા પછી અધિકારીઓએ પણ કેટલીક જૂની ફાઇલોની ભૂલો સ્વીકારી. અંતે કોર્ટે તેમની સ્થિતિની ફરી સમીક્ષા કરવાનો આદેશ આપ્યો અને તેમને તાત્કાલિક કસ્ટડીમાંથી મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ. આરવને જ્યારે સમાચાર મળ્યા ત્યારે તે થોડા ક્ષણો સુધી કંઈ બોલી શક્યો નહીં. પછી તેણે આંખો બંધ કરી અને કહ્યું, ભગવાન, આભાર. તેણે તરત જ વકીલને પૂછ્યું, હું તેમને ક્યારે લઈ જઈ શકું? જવાબ મળ્યો, પ્રક્રિયા પૂરી થતાં જ. તે દિવસની સાંજે જ આરવ જેલની બહાર ઊભો હતો. દરવાજો ખોલ્યો. પહેલા રાજેશ બહાર આવ્યો. થોડા પગલા પાછળ સુમન હતી. બંનેએ પોતાના પુત્રને જોયો. આરવ દોડીને તેમની પાસે ગયો. તેણે માતાને ગળે લગાવી. સુમન એટલી જોરથી રડી કે જાણે મહિનાઓથી અટકેલા બધા આંસુ એક સાથે બહાર આવી ગયા હોય. રાજેશે પુત્રને સાથે સાથે લગાવીને કહ્યું, બેટા, તું આવી ગયો? આરવે કહ્યું, પપ્પા, મેં કહ્યું હતું ને, હું તમને ઘરે લઈ જઈશ. સુમને કહ્યું, મને ખબર હતી. ત્રણેય લાંબા સમય સુધી એકબીજાને પકડીને ઊભા રહ્યા. રસ્તા પર લોકો આવતા જતા હતા, પરંતુ તેમના માટે એક ક્ષણે આખી દુનિયા થંભી ગઈ હતી. ઘરે પહોંચ્યા પછી આરવે દરવાજો ખોલ્યો. સુમન અંદર પ્રવેશી અને તરત રસોડા તરફ જોઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા. ટેબલ પર તેજ કપ રાખેલો હતો. રાજેશ પોતાની જૂની ખુરશીમાં બેઠો. તેણે ઘરની બારી ખોલી. ઠંડી હવા અંદર આવી. તેણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, આ હવા તો યાદ આવી રહી હતી. સુમન રસોડામાં ગઈ. તેણે ચા બનાવી 3 કપ ટેબલ પર મૂક્યા. આરવે ચાનો પહેલો ઘૂંટડો લીધો અને કહ્યું, મમ્મી, જેલમાં લખેલો તમારો પત્ર હું આજે પણ સાચવીને રાખ્યો છે. સુમને કહ્યું, બેટા, એ પત્ર માત્ર કાગળ નહોતો, એ મારી માતાની હિંમત હતી. આરવે પોતાના રૂમમાંથી બંને પત્રો લાવીને ટેબલ પર મૂક્યા. તેણે કહ્યું, આ પત્રોએ મને તૂટવા દીધો નહોતો. રાજેશે પત્ર હાથમાં લીધો અને કહ્યું, ક્યારેક માણસ જેલની દિવાલોમાં બંધ હોય છે, પણ સાચો પ્રેમ કોઈ દિલમાં બંધાતો નથી. સુમનને પુત્ર તરફ જોઈને કહ્યું, આપણે જીવનમાં એક વાત શીખી. મુશ્કેલી આવે ત્યારે માણસે ગુસ્સો નહીં, સત્ય પકડવું જોઈએ. આરવે માતા પિતાના હાથ પોતાના હાથમાં લીધા અને કહ્યું, અને મેં શીખ્યું કે માતા પિતા વૃદ્ધ થાય ત્યારે તેમની સંભાળ લેવી ફરજ નથી, એ તો આપણું સદભાગ્ય છે. ઘરમાં ફરી હાસ્ય સંભળાવા લાગ્યું. થોડા દિવસો પછી આરવે માતા પિતાના જેલમાંથી આવેલા બંને પત્રોને એક ફાઇલમાં સાચવીને રાખ્યા. ફાઇલના પ્રથમ પાને તેણે લખ્યું, આ પત્રોએ મને મારા માતા પિતા પાછા આપ્યા. વર્ષો પછી જ્યારે પણ ઘરમાં કોઈ નાની મોટી મુશ્કેલી આવતી, ત્યારે આરવ એ પત્રો બહાર કાઢતો અને માતા પિતાને બતાવતો. સુમન હસીને કહેતી, હવે તો આ પત્રો જોઈને પણ આંખમાં પાણી આવી જાય છે. રાજેશ કહેતો, આંસુ આવે તો આવવા દે. આંસુ પણ ક્યારેક માણસને યાદ અપાવે છે કે તેના જીવનમાં કોઈ એવું છે જેને ગુમાવવાનો ડર છે. એક સાંજે આરવ માતા પિતાની વચ્ચે બેઠો હતો. બહાર વરસાદ પડી રહ્યો હતો. સુમને ધીમેથી પૂછ્યું, બેટા, જો એ રાત્રે અમે ખરીદી કરવા બહાર ન નીકળ્યા હોત તો? આરવ થોડો સમય ચૂપ રહ્યો અને બોલ્યો, મમ્મી, કદાચ એ બધું ન બન્યું હોત, પણ જે બન્યું એણે મને સમજાવ્યું કે જીવનમાં કોઈ વસ્તુને કાલ પર મૂકવી નહીં.
રાજેશે પૂછ્યું, શું કહેવા માંગે છે? આરવે માતા પિતાના પગ પાસે બેસીને કહ્યું, હવે જ્યારે પણ તમે કંઈ કહેશો હું તરત કરીશ. તમે શા મંગાવશો તો બનાવીશ. તમે બહાર જવા કહેશો તો લઈ જઈશ. તમે વાત કરવા બેસશો તો મોબાઈલ દૂર કરીશ. કારણ કે એક દિવસ મને સમજાયું કે આપણે જેને રોજ જોઈએ છીએ તેની કિંમત ઘણીવાર ત્યારે સમજાય છે જ્યારે તે આપણી સામે ન હોય. સુમનની આંખોમાં ફરી આંસુ આવી ગયા. તેણે આરવના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, મારો દીકરો મોટો થઈ ગયો. રાજેશ હસ્યો અને કહ્યું, ના, આજે જ સાસો મોટો થયો. એ રાત્રે ત્રણેય સાથે ભોજન કર્યું. ભોજન સામાન્ય હતું, પરંતુ તેમના માટે તે રાજાશાહી ભોજન કરતાં પણ કિંમતી હતું. કારણ કે કેટલાય અઠવાડિયા સુધી તેઓએ એક જ ટેબલ પર બેસીને ભોજન કરવાની કલ્પના કરી હતી. ભોજન પછી સુમન રસોડું સાફ કરતી હતી. આરવ પાછળથી આવ્યો અને કહ્યું, મમ્મી, આજે વાસણ હું ધોઈશ. સુમને હસીને કહ્યું, તું ક્યારે શીખ્યો? આરવે કહ્યું, જ્યારે તમે જેલમાંથી પત્રમાં લખ્યું હતું કે તું બધું શીખજે. રાજેશ દૂરથી આ વાત સાંભળતો હતો. તેણે ધીમેથી કહ્યું, આજ તો માતાની જીત છે. આજ તો માતાની જીત છે. સુમન હસતા હસતા રડી પડી. બહાર વરસાદ વરસતો રહ્યો અને ઘરની અંદર 3 લોકો એકબીજાને નજીક બેઠા હતા. તેમના જીવનમાં જે ભય આવ્યો હતો તે સંપૂર્ણપણે ભૂસાઈ ગયો નહોતો, પરંતુ હવે તેમની પાસે એકબીજાનો હાથ હતો અને કદાચ જીવનની સૌથી મોટી સુરક્ષા પણ એ જ છે. આ કહાની આપણને એક વાત શીખવે છે કે મુશ્કેલી કેટલી મોટી હોય, કાયદાકીય પ્રક્રિયા કેટલી લાંબી હોય અને પરિસ્થિતિ કેટલી ભયાનક લાગે, માણસે સત્ય અને ધીરજનો સાથ છોડવો નહીં. અને સૌથી અગત્યની વાત, માતા પિતા સાથે હોય ત્યારે તેમની કદર કરવી જોઈએ. કારણ કે માતા પિતાના હાથ આપણા માથા પર હોય ત્યારે આપણે ઘણીવાર એ હાથની કિંમત સમજતા નથી, પરંતુ જ્યારે એ હાથ દૂર થઈ જાય ત્યારે આખી દુનિયા ખાલી લાગવા લાગે છે. રાજેશ અને સુમન માટે જેલની એ રાતો કદાચ જીવનની સૌથી મુશ્કેલ યાદ બની ગઈ, પરંતુ તેમના પુત્ર આરવ માટે એ જ દિવસોએ તેને એક એવો પાઠ શીખવ્યો જે કોઈ પુસ્તક શીખવી શકતું નથી. તેણે શીખ્યું કે સંબંધો સમય માંગે છે, પ્રેમ શબ્દો માંગે છે અને માતા પિતાને માત્ર પૈસા નહીં, સંતાનોનો સાથ જોઈએ છે. વર્ષો પછી પણ આરવ પોતાના માતા પિતાએ પુત્રને સાચવીને રાખે છે. જ્યારે પણ કોઈ પૂછે કે આ કાગળોમાં એવું શું છે કે તમે તેને આટલા સાચવો છો, ત્યારે તે માત્ર એટલું કહે છે, આ કાગળ નથી, આ મારી માતાની આંખોના આંસુ છે, મારા પિતાની હિંમત છે અને મારા પરિવારને ફરીથી મળવાનો પુરાવો છે. અને કદાચ આજ આ કહાનીનો સૌથી ભાવુક અંત છે કે ક્યારેક માણસને પોતાના ઘરનું મહત્વ સમજાવવા માટે ઘરની બહાર જવું પડે છે. માતા પિતાની કિંમત સમજાવવા માટે તેમને થોડા સમય માટે ગુમાવવાની પીડા અનુભવવી પડે છે. અને પોતાના સંબંધોની સાચી તાકાત સમજવા માટે જીવનની સૌથી મુશ્કેલ રાતમાંથી પસાર થવું પડે છે. રાજેશ અને સુમન ઘરે પાછા આવ્યા, પરંતુ તેમના પુત્રના દિલમાં એક વાત હંમેશા માટે લખાઈ ગઈ. માતા પિતા જ્યારે સુધી તમારી સાથે છે ત્યારે સુધી તેમની સાથે બેસી લો, તેમની વાત સાંભળો, તેમના હાથ પકડી લો અને તેમને કહી દો કે તમે તેમને પ્રેમ કરો છો. કારણ કે કેટલીક લાગણીઓ કાલ સુધી રાહ જોઈ શકતી નથી.
તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો આવા જ નવા વિડીયો જોવા માટે.